अरे खोखारी ने बोलो नहीं यार। भारत माता की। मंच पर विराजमान मंत्रिमंडल हमारा साथी श्री वजूभाई, श्री दिलीप भाई, श्री मोहन भाई, वसुबेन, मेयर श्री जनक भाई, આજના કાર્યક્રમમાં વિશેષ રૂપે પધારેલ ભાઈ શ્રી નવજોત, ભારતનું નામ જેમણે રોશન કર્યું છે, ઓલિમ્પિકમાં હિન્દુસ્તાનનો ડંકો વગાડનાર ભાઈ શ્રી ગગન નારંગ, સૌરાષ્ટ્રનું અને રાજકોટનું ગૌરવ વધારનાર भाई श्री चेतेश्वर, भाई श्री रविन्द्र, भाई जयदेव, मंच पर विराजमान सर्वे मान्य धारासभ्यश्रीओ, तालुका पंचायत, जिला पंचायत आगावानो, संसद सदस्यश्रीओ અને વિશાળ સંખ્યામાં પધારેલ નવજવાન મિત્રો, भाइयों बहनों, अपना काने आवतो हतो कि 21મી सदी हिंदुस्ताननी सदी, समग्र विश्व भारत तरफ मीट माडीने बैठो हतो અને દુનિયાને આશા હતી કે 21મી સદી એ ભારતની સદી હશે। અને જગતગુરુ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, પાછળ જે મિત્રો ક્લાસરૂમમાં જે કરે છે અહીંયા નહીં કરો તો ચાલશે, મને ભરોસો છે કે તમને આવડે છે। ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે હું મારી ભારત માતાને જગતગુરુના સ્થાને બિરાજેલ જોઉં છું, જેની 150મી વર્ષની જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। એ સંન્યાસીએ 22-25 વર્ષની ઉંમરે એ સ્વપ્ન જોયું હતું કે હું ભારત માતાને વિશ્વગુરુના સ્થાને જોઉં છું, પરંતુ વિવેકાનંદજીને ગયા આજે 125 વર્ષ થઈ ગયા। એમની 150મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ, પણ કમનસીબે આપણે એમના સ્વપ્નને સાકાર નથી કરી શક્યા। ભારતમાં એવું શું ખૂટે છે, એવી કઈ કમનસીબી છે કે સોનાની ચીડિયા કહેનારો દેશ આજે વિશ્વની સામે માથું ઊંચું કરીને ઊભો નથી રહી શકતો। भाइयों बहनों, मैं स्वामी विवेकानंद युवा विकास यात्राનો आरंभ કર્યો તો બહુચરાજીથી। 11મી સપ્ટેમ્બરના દિવસે દુનિયાને 11 સપ્ટેમ્બર 2 કારણસર યાદ છે, પણ જો પહેલું કારણ યાદ રાખ્યું હોત તો બીજા કારણની નોબત ના આવી હોત એવો મારો વિશ્વાસ છે। 1893 9/11 1893 11મી સપ્ટેમ્બર ભારતનો યુવાન સન્યાસી અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદમાં જાય છે। એના કપડા જોઈને લોકો હસતા હતા કે હવે આ કેવા કપડા પહેરીને આવ્યો છે અને આ દુનિયાને શું કહેશે। માંડ 20-22 વર્ષની ઉંમર હતી। આપ કલ્પના કરો મિત્રો, તમારામાંથી જે 20-22ની નજીક હોય જરા અંદાજ કરો, એ ઉંમરે વિશ્વની ધર્મ પરિષદને હલાવી નાખવાનું કામ આ દેશના એક સંન્યાસીએ કર્યું હતું। અને જે પળે અમેરિકાની શિકાગોમાં 1893માં વિવેકાનંદજી વાતની શરૂઆત કરે કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એની સાથે જ એ વિશ્વ ધર્મ પરિષદ તાલીઓના ગુંજારાવથી ગુંજી ઉઠે છે। મિનિટો સુધી તાલીઓ બંધ નથી થતી અને પહેલી વાર દુનિયાને હિન્દુસ્તાનની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા એ જાણવા માટેની જિજ્ઞાસા પેદા થઈ। એ દિવસ હતો દિગ્વિજયનો,
એ દિવસ હતો સમગ્ર વિશ્વને ભાઈ અને બહેન કહીને પોતાના બાહુપાસમાં સમાવેશ કરવાનો. અને 100 વર્ષ પછી બીજી 9/11 આવી. આ બીજા 9/11 બિન લાદેન નામનો એક આતંકવાદી અમેરિકાને ધ્વસ્ત કરી દે છે. નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. અગર જો અમેરિકાએ 1893ની 9/11ને સ્વીકારી હોત તો 2001માં 9/11 આવવાની નોબત ના આવી હોત. કોઈ આતંકવાદી પ્રવૃત્તિને જન્મ થયો હોત એવી સંભાવના નહોતી. પરંતુ વિશ્વ બંધુત્વ, વસુધૈવ કુટુંબકમ, ભાઈચારાની વાત આ જગતને કહેનારું સામર્થ્ય જે દેશમાં હતું એ દેશ એનું સામર્થ્ય ખોઈ દીધું અને એના કારણે વિશ્વ આ સંકટોમાં ઘેરાઈ ગયું. એ દિગ્વિજય દેશ દિવસની સ્મૃતિમાં મેં યાત્રાનો આરંભ કર્યો અને જુદી જુદી યુનિવર્સિટીઓના સ્થાને જઈને યુવા પરિષદને સંબોધવાનો મારો પ્રયાસ છે. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનની 21મી સદીનું સપનું રોડાઈ રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા દેશના 19 જિલ્લામાં અંધારપટ થઈ ગયો. વીજળી ગુલ થઈ ગઈ. 48 કલાક સુધી વીજળી નહીં. 60 કરોડ દેશવાસીઓ અંધારની લપેટમાં આવી ગયા. હોસ્પિટલો બંધ કરવી પડી. ઓપરેશન અધૂરા રાખવા પડ્યા. આપ કલ્પના કરી શકો છો દુનિયા સામે આપણી ચિત્ર કેવું ઊભું થયું હશે. અને વિશ્વ આખાએ ભારતની બેરહેમીથી ધોલાઈ કરી દીધી. દુનિયા આખીએ આપણી બેઇજ્જતી કરી, લોકો મજાક ઉડાવી કે 21મી સદીનું નેતૃત્વ કરનારું સપન જોનાર ભારત 21મી સદીના પહેલા દશક પછી પણ અંધકાર યુગમાં જીવવા માટે મજબૂર બન્યું છે. દુનિયા આખામાં ભારતની એ ઘટના અત્યંત નિંદનીય થઈ. જાણે આપણે વર્ષો પાછળ ધકેલાઈ ગયા એવી પરિસ્થિતિ પેદા થઈ. ભાઈઓ બહેનો, અને એની સાથે સાથે બીજા પણ એક સમાચાર આવ્યા. જ્યારે દેશ આખો અંધકારમાં ડૂબેલો હતો, 60 કરોડ નાગરિકો વીજળી માટે વલખા મારતા હતા, ત્યારે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય હતું કે જ્યાં વીજળીનો ચમકારો ચાલુ હતો. ગુજરાત જગમગતું હતું. ભાઈઓ બહેનો, જો ગુજરાતમાં શક્ય બને તો દેશમાં શક્ય કેમ ન બને? પણ કમનસીબે આ દેશની ચિંતા નથી. 120 કરોડનો દેશ ઓલિમ્પિકમાં રમવા જાય અને કમનસીબે દુનિયાને આશા બંધાય એવું કરવામાં આપણે નિષ્ફળ જઈએ. ભાઈ ગગન નારંગ જેવા મુઠ્ઠીભર ગુજરાત હિન્દુસ્તાનના બિરલાઓ દુનિયાની સામે, દુનિયાના માનચિત્રમાં ભારત નામનો પણ એક દેશ છે એની યાદ કરાવીને પાછા આવે. સમગ્ર દેશમાં નિરાશા વ્યાપી જાય. શું ભાઈઓ બહેનો આ દેશને આમ જ ચાલવા દેવો છે? ના મિત્રો, દિલ્હીનું જે થવું હોય થાય. આપણે તો ગુજરાત સંભાળીએ અને આપણે ગુજરાતની ચિંતા કરવાનું નક્કી કર્યું છે. હમણાં કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કોઈ તુલના જ ન થઈ શકે. એ તો રાષ્ટ્રીય નેતા છે, મોદી તો ખાલી ગુજરાતના નેતા છે. આવું એમણે નિવેદન કર્યું. હું એમનું આ જે નિવેદન છે એનું 50% ભાગનો સ્વીકાર કરું છું. એમને લાગતું હશે કે આમ કહીને મોદીને ગાળ દે છે. અરે મને ગર્વની વાત છે કે હું ગુજરાતનો છું, ગુજરાત માટે છું, 6 કરોડ ગુજરાતીઓને સમર્પિત છું. મને એનો ગર્વ છે. પણ પેલું બીજું પણ 50% કહ્યું ને એ ગળે નથી ઉતરતો. અરે તમે તો રાહુલ ગાંધીનું અપમાન કરો છો. તમે કહો છો કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા છે. એ રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય નેતા છે.
એમને તો એવી સુવિધા છે કે હિન્દુસ્તાનમાં પણ ચૂંટણી જીતીને મોટા થઈ શકે, ઇટાલીમાં થઈ શકે. એમને તો બબે દેશનો પરવાનો છે ભાઈ. હું ભલો ને મારું ગુજરાત ભલો, અને મારા 6 કરોડ ગુજરાતીઓનું ભવિષ્ય બદલવા માટે ગર્વપૂર્ણ ખપી જનારો માનવી છું મિત્રો. અને ગુજરાતને સમર્પિત થવા માટે તપશ્ચર્યા કરવી પડતી હોય છે, અને અમે તપશ્ચર્યાનો માર્ગ અપનાવ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાત ખેલકૂદની દુનિયામાં પોતાની જગ્યા બનાવવા માંગે છે. ગુજરાતની યુવા શક્તિને હું આહ્વાન કરું છું. ભાઈ ગગન નારંગને મેં નિમંત્રણ આપ્યું, એના પૂર્વે મેં એમની જોડે વિસ્તારથી ચર્ચા કરી છે. અને ગુજરાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઓલરેડી નિર્માણ કરી દીધું છે. અને હજુ મારું એક સપનું છે, દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ બને. શા માટે મિત્રો? આ ભવિષ્ય કેમ ન જોઈએ આપણે? દુનિયાની અંદર આપણા યુવાનની પાસે શક્તિ હોય તેને કેમ ન જોડીએ? આપણે ખેલ મહાકુંભ કરીએ છીએ, 18 લાખ લોકોને મેદાન પ્રત્યે રૂચિ કેળવવામાં આપણે સફળ થયા છીએ. હમણાં વિવેકાનંદ યુવા કેન્દ્રોનું નિર્માણ કર્યું. 13,000 ગામોમાં આ યુવા કેન્દ્રો નિર્માણ થયા છે. એમને આજે રમતગમતના સાધનો અહીંયા મળવાના છે. એ રમતગમતના સાધનો લઈ જવાના છે. આ માત્ર કલ્પના નથી, એક વૈજ્ઞાનિક ઢબે નિરંતર પ્રયાસ કરીને ખેલની દુનિયામાં પણ હિન્દુસ્તાન પોતાનું નામ રોશન કરે. અમે ગુજરાતીઓ ભલે દાળ ભાત ખાવ કહેવાતા હોઈએ, અમે રમતના મેદાનમાં પસીનો વહેવાવાની ટેવવાળા ન હોઈએ, તેમ છતાંય કોકે તો શરૂઆત કરવી જોઈએ. અને એટલા માટે ગુજરાતે શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને ભાઈ ગગન નારંગે ગુજરાતને પૂરેપૂરો સહયોગ આપવાની મારી લાગણીનો સ્વીકાર કર્યો છે. અને હું એમને આવકારું છું કે એમના માર્ગદર્શનમાં, એમના અનુભવનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં ખેલ જગતની અંદર ગુજરાત પણ પોતાનું કંઈ ને કંઈ કૌવત બતાવે, એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, શિક્ષણના ક્ષેત્રમાં નવજવાનોની જિંદગી બદલવામાં ગુજરાતે અનેકવિધ પગલાં લીધા છે. પણ ભાઈઓ બહેનો, દિલ્હીની હાલત એવી છે કે નવજવાનને માટે રોજી રોટી માટે વલખા મારવા પડશે. હમણાં ભારત સરકારે એક એફડીઆઈનો નિર્ણય કર્યો, અને કેટલાક ટીવીના મિત્રોએ કહ્યું સિંગમ, ડોક્ટર મનમોહનસિંહજી સિંગમ. 8 વર્ષમાં કેટલી વાર સિંગમ થયા ભાઈ? 2 જ વખત સિંગમ થયા 8 વર્ષમાં. એક વખત અમેરિકાના લાભાર્થે, જ્યારે એમને ન્યુક્લિયર ટીટી પર સહી કરવાની હતી, અને એમણે કહ્યું કે મારા સાથી પક્ષો નારાજ થઈ જાય તો પણ હું ન્યુક્લિયર ટ્રીટી પર સહી કરીશ. અને બીજી વખત હમણાં કે દુનિયાના દેશોના વેપારીઓને હિન્દુસ્તાનની અંદર ચણા મમરા વેચવા હોય તો છૂટ આપીશ, મારા બધા લોકો નારાજ થઈ જાય તો પણ કરીશ. પ્રધાનમંત્રીજીનો આ નિર્ણય આ દેશના ઉદ્યોગકારો માટે, મેન્યુફેક્ચરર માટે જીવલેણ પુરવાર થવાનો છે. જે વસ્તુ દુનિયાના બજારમાં ઉત્પાદિત થઈને આવશે એ સસ્તી આવશે, હિન્દુસ્તાનના બજારમાં વેચાશે. અહીંયા ઉત્પાદન કરનારા કારખાના બંધ થઈ જશે. અહીંના નવજવાનો બેરોજગાર થવાના છે. આ મારા શબ્દો લખી રાખજો. તમારા રાજકોટમાં કોઈ છત્રી બનાવતું હોય, 50 કારીગરો કામ કરતા હોય, પણ જો કાલે ચીનની છત્રી અહીંયા વેચાવા માંડે તો તમારું છત્રીનું કારખાનું બંધ થઈ જશે. તમારા 50 જવાનીઓ જે છત્રીના કારખાનામાં કામ કરતા હશે એની રોજગાર જવાનો છે. અને એટલા માટે હિન્દુસ્તાનના નવજવાનના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારત સરકારના નિર્ણય સામે અમે વાંધો લીધો છે. મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. મેં એમને લખ્યું હતું કે ઉત્પાદન ક્ષેત્રમાં ગંભીર સંકટ પેદા થશે. બંને પાસે લેવલ પ્લે ફિલ્ડ નથી. ચીનના કાયદા એવા છે કે એમને મફતમાં મજૂર મળી રહે. હિન્દુસ્તાનની અંદર મફતમાં મજૂર નહીં મળે, એનું શોષણ શક્ય નહીં બને, અને ઉત્પાદન સસ્તું નહીં થઈ શકે. ચીનની સામે આપણે ટકી નહીં શકીએ. અને ચીનનો માલ
હિન્દુસ્તાનની ધરતી પર ઠલવાશે. ભારતનો નાનો વેપારી, ભારતનો નાનો ઉત્પાદક એ બરબાદ થઈ જશે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, આ નાના નાના વેપારીઓ જે આજે પેન્સિલ વેચતા હોય, રબર વેચતા હોય, નોટબુકો વેચતા હોય, ચણા મમરા વેચતા હોય, ઘઉં ચોખા વેચતા હોય, મરચું મીઠું હળદર વેચતા હોય, એની દુકાનોને પણ તાળા મારવાનું કામ આ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે, માત્ર વિદેશી સલ્તનતને ખુશ કરવા માટે. માત્ર વિદેશી સલ્તનતને ખુશ કરવા માટે. શું આ દેશનો યુવાન આ પ્રકારના નિર્ણયોને સાંકી શકે? ભાઈઓ બહેનો, આ દેશનો યુવાન સાંકી ન શકે. ગુજરાતે ભાઈઓ બહેનો, હું દેશના પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું, તમે આટલા બધા વચનોની લાણી કરો છો, પણ તમારા વચનોની લાણીમાં કોના ભાગ્યને તમે બદલી રહ્યા છો? ભાઈઓ બહેનો, તમને યાદ છે, અને ભૂલી ગયા હો તો હું યાદ કરવા માંગુ છું, 2004ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો અમે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. નौजवानो, અમારા શબ્દો નોંધી રાખો. અગર જો અમારી સરકાર આવશે તો અમે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. ભાઈઓ બહેનો, ભારત સરકારનો અહેવાલ કહે છે કે હિન્દુસ્તાનમાં જેટલી નોકરીઓ મળી છે ગયા 5 વર્ષમાં, એમાં 72% નોકરીઓ આપવાનું કામ માત્ર ને માત્ર ગુજરાતે કર્યું છે. 28%માં આખો હિન્દુસ્તાન. મનમોહન સિંહજી અને કોંગ્રેસના મિત્રો, મારો તમને સવાલ છે, જો તમે આ કરી જ નથી શકતા, તમને ખબર છે કે તમે કરી શકવાના નથી, તો આ ખોટા વચનો આપીને પ્રજા સાથે છેતરપિંડી કેમ કરો છો? ભાઈઓ બહેનો, 1 કરોડના બદલે 40 લાખ કર્યા હોત તો આપણે સમજાત કે ચલો ભાઈ બિચારા નિષ્ફળ ગયા. પણ આ સવાલ સફળતા નિષ્ફળતાનો નથી, આ સવાલ વિશ્વાસનો છે, આ સવાલ છેતરપિંડીનો છે. કોંગ્રેસ જેવી પાર્ટી, 125 વર્ષ જૂની પાર્ટી, મહાત્મા ગાંધીનું જેની સાથે નામ જોડાયેલું હોય, એ આ દેશના સાથે છેતરપિંડી કરે એવી કોંગ્રેસને ક્યારે માફ ન કરી શકાય, એવી સરકારને ક્યારે માફ ન કરી શકાય. 2009માં એ વખતના છાપા કાઢજો, મારી વાત ખોટી હોય તો. કોંગ્રેસની અધિકૃત રીતે છાપાઓમાં જાહેરાત છે, અને એમાં એમણે વચન આપ્યું હતું કે અમે દરેક કુટુંબમાં, એટલે દરેક ઘરમાં 1 નौजवानને રોજગાર આપીશું. હું અહીંયા પૂછતો નથી, મને ખબર છે, એક પણ કુટુંબમાં દિલ્હીની સરકાર રોજગાર નથી આપી શકી. તમે નથી જ કરી શકતા તો તમે પ્રજા સાથે છેતરપિંડી કેમ કરો છો? તમે કહ્યું હતું અમે ગરીબી હટાવીશું, તમે ગરીબી નથી હટાવી શકતા તો જનતા સાથે છેતરપિંડી શા માટે કરો છો? જનતાને આંબા આંબલી બતાવીને, સ્વર્ણિમ સપના બતાવીને આ જનતાને નિરાશ કરવાનું પાપ આપે કર્યું છે, અને એના કારણે આજે 21મી સદી હિન્દુસ્તાનની ડૂબતી સદી તરીકે આજે હિન્દુસ્તાનના લલાટે લખાડી છે. અને એના માટે તમારી આ વોટ ભૂખી રાજનીતિ જવાબદાર છે. માત્ર જે કંઈ કરવું એ મત માટે કરવાનું, દેશની જનતાનું જે થવું એ થાય, એ બરબાદ થયું તો થાય, એની પરવા કરવાની જરૂર નહીં. આ તમે જે માર્ગ અપનાવ્યો છે એના કારણે દેશ બરબાદ થયો છે. ભાઈઓ બહેનો, ગુજરાત સરકારમાં આપને જાણીને આનંદ થશે મિત્રો, એકલા સરકારની અંદર કુલ કર્મચારીઓની સંખ્યા હોય છે 6 લાખ, એમાંથી 3.5 લાખ લોકોની ભરતી આ મારા કાર્યકાળ 10 વર્ષમાં થઈ છે મિત્રો. 3.5 લાખ લોકોની ભરતી કરી છે. એટલું જ નહીં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં 26,000 દૂધમાલ યુવાનોને ભરતી કર્યા છે. અને આજે ગુજરાતનો પોલીસ બેડો આખા હિન્દુસ્તાનમાં નौजवान પોલીસ બેડો છે. આખા હિન્દુસ્તાનમાં નौजवान. અને ગુજરાતનો પોલીસ બેડો પહેલો એવો છે કે જેના કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ આ લેવલની બધી જ ભરતી આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જાણકારોની કરવામાં આવી છે, કોમ્પ્યુટર જાણકારોની કરવામાં આવી છે. ટેકનોલોજી આવનારા ભવિષ્યમાં જીવનમાં છાઈ જવાની છે.
ગૂગલ ગુરુના ભરોસે જ છોકરાઓ ચાલવાના છે. અને જો આ સત્ય હોય તો હમણાં મને યાદ છે, થોડા દિવસ પહેલા ગૂગલ સાથે મેં હેંગઆઉટના કાર્યક્રમ માટે મને એમણે નિમંત્રણ આપ્યો હતો અને પહેલો 1 કલાક ટ્રાફિક જામ થઈ ગયો. 116 દેશના 40 લાખ કરતા વધારે લોકો એક સાથે ગૂગલ પર તૂટી પડ્યા અને 1 કલાક સુધી આખી વેબસાઇટ જામ થઈ ગઈ. એ ટ્રાફિક દૂર કરતા કરતા એમને 1 કલાક લાગી ગયો. આખી દુનિયા ટેકનોલોજી તરફ વળી છે. મારા ગુજરાતનો નૌજવાન પણ ટેકનોલોજીમાં પાછળ ન રહે. અને ટેકનોલોજી એવી કોઈ ચીજ નથી કે જાણે કોઈ મોટું સ્કાય રોકેટનું સાયન્સની જરૂર પડે. જેમ મોબાઈલ ફોન વાપરતા આવડે છે એટલી સહજતાથી કોમ્પ્યુટર ચલાવતા આવડી શકે એ મારે વિશ્વાસ પેદા કરવો છે. અને એટલા માટે સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક મેન પાવર એમ પાવરનું અભિયાન ચલાવ્યું છે. અને મને સંતોષ છે કે 5મું ભણેલા 7મું ભણેલા 2.5 લાખ જેટલા નૌજવાનો આજે એમ પાવરનું એજ્યુકેશન લઈને કોમ્પ્યુટર જાણકાર તરીકે બહાર આવ્યા છે. આ ગુજરાતની પેઢીને તૈયાર કરવાનું મેં સપનું લીધું છે. નવજવાનોને આગળ વધારવાનું સપનું લીધું છે. અને આજે જ્યારે રાજકોટની ધરતી પર આવ્યો છું ત્યારે કેટલીક અગત્યની જાહેરાતો પણ હું આપની સામે કરવા માંગુ છું ભાઈઓ. અત્યારે સરકારની ભરતીમાં જે ઉંમરના નિયમો છે નવજવાનોને લાભ મળે એટલા માટે 25 વર્ષની જે વયમર્યાદા છે એ 28 વર્ષ કરવામાં આવશે. જ્યાં 28 વર્ષની વયમર્યાદા છે ત્યાં 30 વર્ષની વયમર્યાદા કરશે. અને અગાઉથી જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ આ બધા લોકોને જે 5 વર્ષનો લાભ મળે છે એ 5 વર્ષનો લાભ આમાં પણ એમને મળશે. અને એનો સવલત એમને મળશે. એ રીતે કામ કરવામાં આવશે. મેં કહ્યું એમ મારે રમતગમતને પ્રોત્સાહન આપવું છે. ગુજરાતની યુવા શક્તિ ખેલકૂદના મેદાનની અંદર પોતાના કૌશલ્યને બતાવે એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવે છે એવા વિજેતા ખેલાડીઓને 1800 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. એ 1800 ને બદલે હવે 25,000 રૂપિયા કરવામાં આવશે. શાળાકીય રમતોત્સવમાં ખેલાડીઓને જે 1200 રૂપિયા મળતા હતા એ વધારીને 2000 રૂપિયા કરવામાં આવશે. એટલું જ નહીં, રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોનું પણ રમતગમત ક્ષેત્રે ઘણું મોટું યોગદાન હોય છે. એ વ્યાયામ શિક્ષકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ફરજ રૂપે વ્યાયામ શિક્ષકોને 30 રૂપિયાનું ભથ્થું મળતું હોય છે. એ વ્યાયામ શિક્ષકોનું 30 રૂપિયાનું ભથ્થું વધારીને હવે તે 150 રૂપિયા કરવામાં આવશે. ભાઈઓ બહેનો, આ પ્રયત્નો મારા એટલા માટે જ છે કે જેના કારણે આ રાજ્યની યુવા શક્તિને ખેલના મેદાનમાં પ્રોત્સાહન મળે. અને જેમ ગુજરાતી વ્યાપાર ધંધામાં પોતાનું નામ કમાવ્યું છે, ઉદ્યોગોમાં નામ કમાવ્યું છે, એમ સાચ અર્થમાં દેશમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ લાવવા માટે સ્પોર્ટ્સની એક્ટિવિટીને પણ બળ મળે એને મેં મહાત્મય આપ્યું છે. બીજી પણ 2 મારે જાહેરાત કરવી છે. એ જાહેરાતનો પણ સંબંધ ખાસ કરીને રાજકોટ, જામનગર અને રાજકોટ જિલ્લા સાથે સીધો જોડાયેલો છે. અનેક વર્ષોથી એક માંગણી મારી પાસે રહી હતી કે વિંછિયાને અલગ તાલુકો બનાવવો. ભાઈઓ બહેનો, આગામી 26મી જાન્યુઆરીએ વિંછિયા અલગ તાલુકા તરીકે કામ કરતું થશે. બીજી એક બાબત છે, સુરતમાં, વડોદરામાં અને અમદાવાદમાં જમીન વપરાશ બાબતમાં મકાનોને ઊંચાઈ વધારવા બાબતના જે નિયમો છે એનો લાભ રાજકોટને મળતો નહોતો.
એફએસઆઈ રાજકોટને ઓછી મળતી હતી અને પરિણામે આજે દુનિયાની અંદર સૌથી તેજ ગતિથી આગળ વધનારું રાજકોટ શહેર છે. એ તેજ ગતિથી આગળ વધનારા શહેરને ધ્યાનમાં રાખીને એના એફએસઆઈમાં 25% વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એ જ રીતે જામનગરમાં આજે બિલ્ડિંગ 1+3G પરમિશન છે. અનેક સમય ત્યાંનો વિવાદ ચાલતો હતો, કેવી રીતે આગળ વધી શકાય. બધા તજજ્ઞોનો અભિપ્રાય લઈને નક્કી કર્યું છે કે હવે જામનગરને પણ 1+3 ને બદલે 1+4ની પરવાનગી જામનગરને આપવામાં આવશે. આને કારણે મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોટી રાહત થશે. ભાઈઓ બહેનો, હું ભાઈ નવજોત તો ખૂબ આભારી છું કે આવ્યા અને યુવકોમાં જોમ જુસ્સો ચડાવવાનું કામ કર્યું. ભાઈ ગગનનો, ભાઈ ચેતેશ્વરનો, ભાઈ રવિન્દ્રનો પણ હૃદયથી આભાર માનું છું કે એમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતની યુવાના લોકો આઇકોન છે અને એમના દ્વારા ગુજરાતની યુવા શક્તિને નવી પ્રેરણા મળે. આજે જોગાનું જોગ મારો જન્મદિવસ છે. સામાન્ય રીતે ન હું કોઈ દી જન્મદિવસ મનાવ્યો છે, પરંતુ આજે સહજ રીતે કાર્યક્રમ સાથે જોડાઈ ગયો. આપ સૌએ શુભકામનાઓ પાઠવી, એ બદલ હું આપનો આભાર માનું છું. પણ મારા આજે જન્મદિવસ નિમિત્તે મેં આજે એક બ્લોગ લખ્યો છે. મારી સૌ નવજવાન મિત્રોને વિનંતી છે કે મારો આ બ્લોગ જોઈ જાય અને એ બ્લોગમાં 3 પત્રો મેં મૂક્યા છે. ગયા 10 દિવસમાં જ મને આ પત્રો મળ્યા છે. એક ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા, જસ્ટિસ અય્યર, 98 વર્ષની ઉંમર છે. એમણે જે પત્ર લખ્યો છે અને એમના 2 પત્રો છે. અને બીજું ભારતના વિજિલન્સ કમિશન હતા મિસ્ટર એન મિત્તલ, એક એમનો પત્ર છે. મારી નવજવાન મિત્રોને વિનંતી છે કે આપણા ગુજરાત તરફ દેશ અને દુનિયા કેવી રીતે જુએ છે એની ઝલક એ પત્રમાં જોવા મળે છે. કોઈ પણ ગુજરાતીને એનું ગર્વ થાય. મને એક વ્યક્તિ તરીકે એનું ગર્વ થાય એ એક વાત છે, પરંતુ ગુજરાતી તરીકે મને એનું ગર્વ થાય બહુ સ્વાભાવિક છે. ફરી એકવાર મારા જન્મદિવસે આપ સૌએ શુભકામનાઓ પાઠવી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો શાનદાર, જાનદાર અને આટલો શિસ્તબદ્ધ કાર્યક્રમ કોઈ કલ્પના ન કરી શકે કે યુવકોનો કાર્યક્રમ આટલો બધો શિસ્તબદ્ધ હોઈ શકે. થેન્ક યુ દોસ્તો. અને આપના સપના પૂરા કરવા માટે હું કોઈ કચાશ નહીં રાખું એ વિશ્વાસ આપું છું. ભારત માતા કી, પૂરી તાકાતથી બોલો દોસ્તો, ભારત માતા કી વંદે વંદે વંદે.